ભેસાણ તાલુકાના ચુડા ગામે 7 વર્ષની બાળકી વૃંદા કે જેઓ 6 મહિનાથી ઉંમરથી થેલેસેમિયાના રોગથી પોઝિટિવ છે અને તેને 20 થી 25 દિવસના સમયગાળામાં બ્લડ ચડાવવામાં આવતું હોય. ફૂલ જેવી બાળકી વૃંદાના પપ્પા છેલ્લા 7 વર્ષથી આના માટે સંઘર્ષ કરી રહ્યા છે. તેઓએ જણાવ્યું હતું કે અમારે બાળકી માટે વારંવાર બ્લડની જરૂર હોય, જેને લઈ અમે પણ અવારનવાર રક્તદાન કેમ્પમાં અમારા ગામની અંદર અને બહાર પણ ભાગ લીધો છે અને રક્તદાન કર્યું છે. આમ છતાં અમારે જ્યારે જરૂરિયાત ઊભી થાય છે ત્યારે રક્તદાતાઓને સાથે લઈ જવા પડે છે અને બ્લડની બોટલ 3 થી 4 હજાર રૂપિયાની મોટી કિંમત ચૂકવવી પડે છે. છેલ્લે કોરોના કાળ પછી એમાં પણ ખૂબ જ મુશ્કેલી પડે છે. આવી જાણ શ્રી ડોળેશ્વર ગૌશાળા ગ્રુપને થતા નવકાર ઇંગ્લિશ સ્કૂલના આચાર્ય રાજુ સાહેબ અને ગોપાલભાઈ કથિરિયા, ચુડા ગામના સરપંચ ઉદયભાઈ ગોંડલિયા અને ડોળેશ્વર ગૌ સેવા ગ્રુપના તમામ યુવાનો સાથે મળીને જેતપુરમાં નાથાણી ચેરિટેબલ ટ્રસ્ટની મુલાકાત કરી દેવ લાઈફ બ્લડ બેંક દ્વારા મહા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સુંદર મજાનું આયોજન બજરંગ ફોલ મિલ વલ્લભભાઈ ગજેરાને ત્યાં કરવામાં આવ્યું હતું. આમ તો ગામડાઓ અને શહેરોમાં અવારનવાર બ્લડ ડોનેશન કેમ્પ થતા હોય છે, પણ આ બ્લડ કેમ્પ ડાયરેક્ટ દીકરી વૃંદા માટે કરવામાં આવ્યો હતો. તેની જાણ થતાં ગામના અને મહેમાનોએ સૌએ હોંશે હોંશે બ્લડ ડોનેટ કર્યું હતું અને ઘણી મહિલાઓએ પણ બ્લડ ડોનેટ કર્યું હતું. આમ જોઈએ તો અત્યારના સમયમાં થેલેસેમિયા અને કિડનીના દર્દીઓ માટે બ્લડની ખૂબ જ જરૂરિયાત ઊભી થતી હોય છે. આ તકે શ્રી ડોળેશ્વર ગૌશાળા ગ્રુપના યુવાનોએ જણાવ્યું હતું કે વૃંદાની જેમ ગામના કોઈ પણ વ્યક્તિને જ્યારે પણ આવી જરૂરિયાત ઊભી થાય તો અમે વર્ષમાં 2 વખત બ્લડ ડોનેશન કેમ્પ રાખીશું, જેથી કરીને ગામના કોઈ પણ પેશન્ટને બ્લડ માટે હાલાકીનો સામનો ના કરવો પડે. આ ભગીરથ કાર્ય દરમિયાન જે લોકોએ ખૂબ જ સાથ સહકાર આપીને આ કાર્યને સફળ બાપાવી છે તેવા દેવ લાઈફ બ્લડ બેંક અને પ્રવીણભાઈ ગજેરા બજરંગ ફોલ મિલ દ્વારા ખૂબ જ સરસ વ્યવસ્થા પૂરી પાડવા બદલ વૃંદાના પપ્પા જીતેન્દ્રભાઈ કોરાટ અને તેમના પરિવાર દ્વારા ખૂબ જ ભાવુકતાથી આભાર વ્યક્ત કર્યો હતો. મારું નામ કોરાટ જીતેન્દ્ર અરવિંદભાઈ. મારી બેબી 7.5 વર્ષની છે અને થેલેસેમિયા ગ્રસ્ત રોગ છે. 20-25 દિવસે લોહી ચડાવવું પડે છે, તો એટલા માટે આપણે આ કેમ્પનું આયોજન કરેલું છે. અને ચુડા ગામમાંથી અત્યારે 70 જેટલી બોટલ જમા થઈ ગઈ છે. હજી 100 બોટલ જેવો થઈ જાય એવું છે લોહી. અને ચુડા ગામનો સાથ સહકારથી પૂરું આપણે લોહી જમા થઈ ગયું છે, તો હું એનો આભાર વ્યક્ત કરું છું. બેંક કઈ છે બ્લડ બેંક? આપણે બ્લડ બેંક જેતપુર દેવ લાઈફ બ્લડ સેન્ટર જેતપુર બેંકમાંથી હું દર વખતે લોહી ચડાવું છું. તેમનો પણ આભાર વ્યક્ત કરું છું. અને આપણે પ્રવીણભાઈ ગજેરા વલ્લભભાઈ, એમનું અહીંયા કારખાને આપણે કેમ્પનું આયોજન રાખેલું છે, એમનો પણ હું ખૂબ આભાર વ્યક્ત કરું છું.